ફ્રેન્ડ્સ, આજે આપણે આપેલા ડેટા ઉપરથી વાક્ય બનાવવાનું શીખીએ. પરીક્ષાની અંદર ક્વેશ્ચન નંબર 17 પાર્ટ બીની અંદર પૂછાય છે. ધોરણ 11માં પણ અને 12માં પણ. 10મા ધોરણની અંદર તમે પિક્ચર ડિસ્ક્રિપ્શન કર્યું છે. એ તમને ખ્યાલ જ છે કે ચિત્ર આપેલું હોય અને એ ચિત્રને જોઈને આપણે એના ઉપરથી વાક્ય લખવાનું હોય છે. અને અહીંયા ફ્રેન્ડ્સ પૂરેપૂરા માર્ક્સ આપણને મળી શકે, પણ આપણા વાક્યો આપણા સાચા હોવા જોઈએ. ખ્યાલ આવે છે? આ પ્રશ્ન એવો છે કે 4 માર્ક્સ તમે પૂરા મેળવી શકો, પણ વાક્ય તમારા ગ્રામેટિકલી સાચા હોવા જોઈએ. એટલે ફ્રેન્ડ્સ, વધારે હાર્ડ વાક્યો લખવાની કોશિશ નહીં કરવાની. બહુ સિમ્પલ અને સરળ લેંગ્વેજની અંદર અહીંયા વાક્યો લખવાના હોય છે. 4 માર્ક્સ છે એટલે એક વાક્યના 8 માર્ક, એક વાક્યનો અડધો માર્ક, એટલે આપણે 8 વાક્ય ટોટલ લખવાના છે. તો પહેલાં તો તમે જ્યારે લખો ત્યારે પહેલાં માહિતી પરફેક્ટ વાંચો. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, ઉપર જે માહિતી આપી હોય એના આધારે લખવાનું સ્ટાર્ટ કરી દે. પણ પહેલાં આપ્યું છે એને પરફેક્ટ વાંચો. શું કહેવા માંગે છે ગુજરાતીમાં આપણે વાક્ય તૈયાર કરો તમારા માઇન્ડની અંદર, અને પછી એને અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરો. જરૂરી નથી કે હું જે અહીંયા વાક્ય બનાવીશ એ જ વાક્ય તમે બનાવશો. તમે તમારી રીતે પણ બનાવી શકશો અને બનાવવાની ટ્રાય કરજો. તો અહીંયા જોઈએ આપણે, સ્ટડી ધ ગિવન ડેટા એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઓન ઇટ અબાઉટ 80 વર્ડ્સ. કે આપેલો ડેટા વાંચો અને એના ઉપર 80 શબ્દોમાં માહિતી આપો. તો ફ્રેન્ડ્સ, પહેલાં ડેટા જોઈએ. તો શું છે? અંશુલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આણંદ 11 સ્પોર્ટ્સ મીટ. તો ફ્રેન્ડ્સ, એક વાક્ય તો આપણું આપેલી માહિતી ઉપરથી જ બની શકે, બરાબર છે? ચલો, ત્યાર પછી ડેટ 5/1/2018. હાઉસ આઇટમ્સ રેસીસ ડિસ્કસ એન્ડ જ્વેલિંગ થ્રો, હાઈ એન્ડ લોંગ જમ્પ, ટગ ઓફ વોર, ટોટલ સ્કોર. રીડ 50, અહીંયા રેડ આવશે ફ્રેન્ડ, રીડ લખ્યું છે પણ રેડ, બ્લુ, ગ્રીન એન્ડ યલો. આ ટીમ છે, હાઉસીસ ટીમ. રેડ, બ્લુ, ગ્રીન, યલો. 50 રેસીસમાં 50, 60, 70, 75. જ્વેલિંગ થ્રો 60, 40, 30, 50. હાઈ જમ્પ, લોંગ જમ્પ 30, 50, 65, 80, 70, 60, 75, 70, 210, 210, 240, 275. એટલે ફ્રેન્ડ્સ, અહીંયા આપણને એક સ્પોર્ટ્સ ડે હતો અને એ દિવસે 4 ટીમ આપણી બની છે, બરાબર ને? કઈ રેડ, બ્લુ, ગ્રીન અને યલો. અંશુલે 4 ટીમ બનાવી છે, અંશુલ સ્કૂલે. અને એમાં રેસમાં આટલા સ્કોર કર્યા આણે, પછી જ્વેલિંગ થ્રોમાં આટલા સ્કોર કર્યા, હાઈ જમ્પમાં, મતલબ બધાનો સ્કોર આપેલા છે. એટલે બહુ સરળ ડેટા છે ને વાક્યો બહુ. તો પહેલાં તો તમને શાના વિશે માહિતી આપેલી છે? તો સ્પોર્ટ્સ મીટ વિશે. તો આપણું વાક્ય પહેલું શું બનશે? ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ. કે પહેલાં તો માહિતી શાના વિશે છે તે જણાવવાનું પહેલું વાક્ય બની ગયું તમારું. મોટે ભાગે દરેક ડેટાની માહિતી જ્યારે તમે આપશો ત્યારે આ જ વાક્ય આવશે. ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ 11th સ્પોર્ટ્સ મીટ ઓફ અંશુલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આણંદ. પહેલું વાક્ય શું બનશે? This information is about 11th sports meet of અંશુલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આણંદ. કે આ માહિતી અંશુલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સ્પોર્ટ્સ મીટ વિશેની છે. હવે ફ્રેન્ડ્સ, બીજું વાક્ય શાના ઉપરથી બનશે? તારીખ ઉપરથી. હવે ક્યારે યોજવામાં આવેલું? 2018. એટલે આખા બધા ઇવેન્ટ ભૂતકાળમાં આવશે ને. તો ધ સ્પોર્ટ્સ મીટ વોઝ હેલ્ડ. કોઈ પણ પ્રોગ્રામ યોજવામાં આવે તો ઓર્ગેનાઇઝડ અથવા હેલ્ડ. તો ધ સ્પોર્ટ્સ મીટ અથવા તો ઇટ વોઝ હેલ્ડ ઓન 5th January 2018. The 11th sports meet was held on 5th January 2018. 2 સેન્ટેન્સ થઈ ગયા. ચલો, હવે આપણે અહીંયા શું લખીશું? પહેલી માહિતી કઈ આપી શકાય? તો અહીંયા 4 ટીમ હતી એવી માહિતી આપી શકાય ને. તો there were 4 house or items, red, blue, green and yellow. અથવા તો the houses were given names on color like red, blue, green and yellow. એ વાક્ય તમને થોડું ડિફિકલ્ટ લાગે તો તમે તમારી રીતે લખી શકો. The houses name were
names were red, blue, green and yellow. બરાબર કે ઘરના નામો અથવા તો ટીમના નામો કયા છે? રેડ, બ્લુ, ગ્રીન એન્ડ યલો. હવે આપણે શાના વિશે લખીશું? તો કઈ રમતો રમાય. બરાબર, આપણે હાઉસ હવે કઈ રમતો રમાય? તો there were 4 items. There were 4 items. કઈ? There were 4 items like races, discus, javelin throw. આપણે આ જ લખવાના છે નામ. રેસીસ, ડિસ્કસ એન્ડ જેવલિન થ્રો, હાઈ એન્ડ લોંગ જમ્પ, ટગ ઓફ વોર. તો there were 4 items like races, discus, javelin throw, high and long jump and tug of war. હવે શું કરીશું ફ્રેન્ડ? આપણે ટીમ વાઇઝ બરાબર માર્ક લખીશું. તો પહેલાં રેસીસમાં જો કોના હાઈએસ્ટ સ્કોર છે, તમે એવું પણ લખી શકો કે ઇન રેસીસ રેડ ટીમ ગોટ 50 સ્કોર, બ્લુ ટીમ ગોટ 60 સ્કોર, ગ્રીન ટીમ ગોટ 70 એન્ડ યલો ગોટ 75. બરાબર. અથવા તો ઇન રેસીસ હાઈએસ્ટ યલો ટીમ ગોટ ધ હાઈએસ્ટ સ્કોર એવું લખો તો પણ ચાલશે. ટીમ વાઇઝ જુદા જુદા લખશો તો પણ ચાલશે. ખ્યાલ આવે છે તમને? તો હું અહીંયા લખું છું ઇન રેસીસ ધ યલો ટીમ સ્કોર, ધ યલો ટીમ સ્કોર the highest, score the highest એટલું લખશો તો પણ ચાલશે. બરાબર. ઇન રેસીસ ધ યલો ટીમ સ્કોર ધ હાઈએસ્ટ. આગળ while red team scored 60 in discus and javelin throw. While red team scored 60 in discus and javelin throw. It was the highest score in that game. It was the highest score in that game. In long jump and high jump, બીજું વાક્ય, in long jump and high jump કોણે વધારે મેળવ્યા? 30, 50, 65 and 80. yellow team. Once again yellow team got highest score which was 80. ખ્યાલ આવે છે અહીંયા? અથવા તો તમે એવી લખી શકો ઇન લોંગ એન્ડ હાઈ જમ્પ વન્સ અગેન યલો ટીમ પરફોર્મ્ડ ધ બેસ્ટ. વાક્ય બદલી શકો આ રીતે. ઇન લોંગ જમ્પ એન્ડ હાઈ જમ્પ વન્સ અગેન યલો ટીમ. આપણે ગોટ અહીંયા લખ્યું છે, ગોટને બદલે શું લખી શકો તમે? પરફોર્મ્ડ ધ બેસ્ટ. પરફોર્મ્ડ, PERFORMED, પરફોર્મ ધ બેસ્ટ. ઇટ્સ સ્કોર વોઝ કેટલો છે એનો સ્કોર? 80. ખ્યાલ આવે છે? ઇટ્સ સ્કોર વોઝ 80. આગળ ઇન ટગ ઓફ વોર 75 સ્કોર વોઝ ડન બાય. વાક્ય થોડું બદલીએ ને આપણે. અહીંયા બધા એક સરખા વાક્ય લખીશું તો એક સરખું દેખાશે. તો અહીંયા જો કોનો છે 75
a tug of war. In tug of war, in tug of war, 75 was scored by કઈ ટીમ? ગ્રીન ટીમ. ખ્યાલ આવે છે? વાઇલ અહીંયા તમે લખી શકો રેડ એન્ડ યલો ટીમ સ્કોર્ડ ધ સેમ, વાઇલ રેડ એન્ડ યલો ટીમ scored the same. ખ્યાલ આવશે ફ્રેન્ડ? આગળ at last the winner of the sports was yellow team, because at last the winner of the sports meet was yellow team. Because they scored, their total was 275. Because their total was 275. The second winner is green team. The second winner is green team. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ હું બોલું છું એ? The second winner is green team. They scored 240. Red and blue score was same. Red and blue score was same. તો ફ્રેન્ડ્સ ખ્યાલ આવશે? આ રીતે તમે પણ તમારી જાતે બીજા વાક્યો બનાવી શકો છો. આગળ જોઈએ. Study the given data and write a paragraph on it about 80 words. કે નીચે આપેલી માહિતી વાંચો અને એના વિશે 80 શબ્દોમાં માહિતી આપો. બરાબર? પેરેગ્રાફ લખો. તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોશો કે કોના વિશે માહિતી આપી છે? ઝવેરચંદ મેઘાણી, a well-known writer of Gujarati folk literature, born in Chotila on 28 August 1896, died in Botad on 9th March 1947. Got degree of BA in 1917. Worked as an editor in Fulchap for years. A social reformer and a freedom fighter. His book over 100. Title of Rashtriya Shayar by Gandhiji. Nobel Awards Ranjit Ram Suvarna Chandrak 1922. તો શું લખીશું? તો this information is about well-known Gujarati writer ઝવેરચંદ મેઘાણી. બરાબર? This information is about well-known Gujarati writer ઝવેરચંદ મેઘાણી. ખ્યાલ આવે છે? He was the writer of Gujarati folk literature. He was the writer of Gujarati folk literature. તમારે was કારણ કે હવે નથી હયાત એટલે ઇઝ નહીં આવશે. He was writer of Gujarati folk literature. Born in Chotila on 28 August 1896. તો શું વાક્ય બનશે? He was born in Chotila. He was,
આપણે ફક્ત આગળ હી વોઝ જ મૂકવાનું છે. હી વોઝ બોર્ન ઇન ચોટીલા ઓન 28 ઓગસ્ટ 1896. પછી બીજું વાક્ય એની સાથે જ લઈ લેવાનું છે, એન્ડ died in બોટાદ on 9th March 1947. ખ્યાલ આવશે? He was born in Chotila on 28 August and he died in બોટાદ on 9th March 1947. આગળ ત્રીજું વાક્ય he got, he જ મૂકવાનું છે ફક્ત. He got his degree of Bachelor of Arts. He got degree of Bachelor of Arts in 1970. અહીંયા he જ મૂકવાનું આગળ. He worked as an editor in Fullchap for many years. He worked as an editor in Fullchap for, અહીંયા many શબ્દ ઉમેરી દેજો, many years. he એ કોણ હતા? તો અહીંયા વાક્ય બનશે he was સમાજ સેવક. he was a social reformer and a freedom fighter. હવે હિઝ બુક્સ ઓવર 100 મતલબ એમણે 100ની ઉપર બુકો લખી છે. લખી છે એટલે રોટ, ક્રિયાપદ રોટ આવશે ને ભૂતકાળ. હી રોટ મોર ધેન 100 books. He wrote more than 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 100 books. Title of Rashtriya Shayar by Gandhiji. So he was given the title. He was given the title Rashtriya Shayar by Gandhiji. He was given the title of Rashtriya Shayar by Gandhiji. આગળ He was also honored. He was also honored. એમને માન આપવામાં આવ્યું, બરાબર ને? કારણ કે એવોર્ડ મળે એટલે માન આપેલું કહેવાય. He was also honored with notable awards Ranjit Ram Suvarna Chandrak in 1928. He was also honored by notable awards Ranjit Ram Suvarna Chandrak in 1928. છેલ્લા આપણે લખી શકીએ really Gujarati people never forget ઝવેરચંદ મેઘાણી and his contribution to Gujarati literature. Really Gujarati people, શું લખીશું? Really Gujarati people will never forget ઝવેરચંદ મેઘાણી for his contribution in literature. કે ખરેખર ગુજરાતીઓ એમના ગુજરાતી સાહિત્યના ફાળાને અથવા તો જે એમણે પ્રદાન કર્યું છે ગુજરાતી સાહિત્યને એને ભૂલી શકશે નહીં. આગળ જોઈએ. Study the data and write paragraph on it about 80 words. These are the result of study related careers conducted in 15 schools of Gujarat on the basis of information. Write description in 80 words. તો શું છે કે આ જે ડેટા છે એ શાના વિશેનું છે?
તો સ્ટડી રિલેટેડ કેરિયર કંડક્ટેડ મતલબ કયો કેરિયર સિલેક્ટ કરવા માંગે છે એના વિશે છે. અને જે 15 સ્કૂલમાં યોજવામાં આવ્યો કે ગુજરાતની 15 સ્કૂલોમાં સર્વે કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ કયા કેરિયરમાં પોતાનું આગળ વધવા માંગે છે તેની માહિતી મેળવવામાં આવી અને તે માહિતી અહીંયા આપવામાં આવી છે. તો અહીંયા જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે એના આધારે આપણે વાક્યો લખવાના છે. તો પહેલાં જોઈએ, અહીંયા આલેખ આપેલો છે, બરાબર. આલેખ આપ્યો છે. જે ઊભી ધરી એ પર્સન્ટેજ દર્શાવે છે, જ્યારે આડી ધરી શું દર્શાવે છે? જુદા જુદા કેરિયર. ટીચર, ડૉક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન, જર્નાલિસ્ટ, કોલ સેન્ટર, IAS અને માર્કેટિંગ સેલ્સ. હવે આપણે જોઈએ કે 5%, 10, 15, 20 એન્ડ 25 મતલબ 5-5નો રેશિયો છે. ટીચરમાં 5%, ડૉક્ટર 25%, એન્જિનિયર 20%, બિઝનેસમેન 10%, જર્નાલિસ્ટ 2%, કોલ સેન્ટર 15%, IAS 3% એન્ડ માર્કેટિંગ સેલ્સ 20%. ખ્યાલ આવે છે અહીંયા? તો આપણે શું લખીશું? This graph, આ ગ્રાફ કહેવાશે. This graph gives information about career chosen by CHOSEN chosen by Gujarat student. ફ્રેન્ડ્સ ધ્યાન આપજો કે ધીસ ગ્રાફ gives information about career chosen by ગુજરાત સ્ટુડન્ટ. કે આ ગ્રાફ આપણને શાની માહિતી આપે છે? તો કે કેરિયરની, વેરિયસ કેરિયર, ડિફરન્ટ કેરિયર્સ એવું બી લખી શકો, chosen by ગુજરાત સ્ટુડન્ટ્સ. હવે બીજું વાક્ય લખીએ કે સર્વે કેટલી સ્કૂલોમાં કરવામાં આવ્યો? તો કેટલી સ્કૂલોમાં કરવામાં આવ્યો? 15 સ્કૂલોમાં. તો this survey was held in, this survey SURVEY was held in 15 schools of Gujarat. This survey was held in the 15 school of Gujarat. ફ્રેન્ડ્સ ભૂતકાળમાં એટલા માટે લખવું પડશે કે થઈ ગયો છે ને પછી આપણે માહિતી, એટલે વોઝ હેલ્ડ અથવા હેઝ બીન, હેડ બીન હેલ્ડ લખ્યો તો બી ચાલશે. આગળ જોઈએ. હવે અહીંયા પહેલું આપણે લખીએ 5%. ઇટ ઇઝ વેરી સરપ્રાઇઝિંગ that only 5% students want to be a teacher. અથવા તમે અહીંયા સિલેક્ટેડ, ચૂઝ આવા બી વાક્યો વાપરી શકો, બરાબર. કે તો 5% સ્ટુડન્ટ્સ ચૂઝ કેરિયર ઓફ ટીચર એવું બી લખી શકો. તો ઇટ ઇઝ વેરી સરપ્રાઇઝિંગ દેટ only 5% students want to be a teacher. હવે અહીંયા want કેમ લખીએ? કારણ કે ડેટા છે આપણી પાસે કે ફક્ત 5% જેટલા વિદ્યાર્થીઓ ટીચર બનવા માંગે છે. Most of the students wish to be a doctor. Because it is they think it is high profile. Most of the students wish to be a doctor because they think, તેઓ માને છે,
શું માને છે? તેઓ શું માને છે કે ડૉક્ટરની જોબ એ હાઈ પ્રોફાઇલ છે, બરાબર ને? એટલે મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ વિશ ટુ બી અ ડૉક્ટર બિકોઝ દે થિંક ઇટ ઇઝ અ હાઈ પ્રોફાઇલ. PROFILE જોબ. ચલો હવે એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગમાં કેટલા જવા માંગે છે? 20%. 20% સ્ટુડન્ટ્સ, ફ્રેન્ડ બહુ સહેલું છે, આવું પૂછાઈ જાય તો ઇઝીલી લખી શકો. want to be an engineer. 20% students want to be an engineer, અથવા તો they choose career of engineering. વાક્ય અલગ રીતે બનાવી શકાય ને? they choose career of engineering. સિલેક્ટ બી લખી શકાય, ચૂઝ લખી શકાય, વોન્ટ લખી શકાય, વિશ લખી શકાય, બરાબર? એટલે જુદા જુદા ક્રિયાપદો તમે વાપરી શકશો. હવે શા માટે સ્ટુડન્ટ એન્જિનિયરિંગ અને ડૉક્ટરી લાઇનમાં વધારે છે બીજા બધા કરતાં? તમે જો બીજા બધાની કમ્પેરમાં, બિકોઝ દે થિંક એન્જિનિયરિંગ એન્ડ ડૉક્ટર મેડિકલ લાઇન આર બેસ્ટ, બરાબર? તમે લખી શકો મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ and parents think medical and friends આવું આપણે લખી શકીએ, આપણા વિચાર ઉમેરી શકીએ. એન્જિનિયરિંગ લાઇન્સ આર બેસ્ટ. ખ્યાલ આવે છે? કારણ કે મોટે ભાગના મા બાપ અને વિદ્યાર્થીઓ શું માને છે કે એન્જિનિયરિંગની લાઇન અને મેડિકલની લાઇન બેસ્ટ છે. આગળ હવે બિઝનેસમેન કેટલા બનવા માંગે છે? 10%, બરાબર? તો શું લખીશું? 10%. હવે આપણે ક્રિયાપદ બદલી નાખીએ. સિલેક્ટ કેરિયર ઓફ બિઝનેસમેન. 10% સિલેક્ટ ધ કેરિયર ઓફ બિઝનેસમેન, અથવા તો 10% want to be businessman. હવે જર્નાલિઝમનો લોએસ્ટ સ્કોર છે, બરાબર ને? જર્નાલિસ્ટ વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ, અહીંયા લખી શકાય ને આપણે ડિગ્રી પોઝિટિવ. વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ want to be journalist. Very few students want to be a journalist. Its score is only કેટલો છે? 2%. એનો સ્કોર ફક્ત 2% છે. ચલો હવે કોલ સેન્ટરની જોબમાં કેટલા જવા માંગે છે? 15%. તો વાક્ય શું લખીશું? 15% students want to do call center job. કે 15% જેટલા વિદ્યાર્થીઓ કોલ સેન્ટરની જોબ કરવા માંગે છે. હવે આઈએએસમાં કેટલા છે? જો ફ્રેન્ડ્સ, આઈએએસમાં પાછો સ્કોર પેલા જર્નાલિસ્ટ જેવો જ છે. કેટલા છે? ખાલી 3% છે. એટલે 3% વિદ્યાર્થીઓ શું બનવા માંગે છે? આઈએએસ ઓફિસર. તો 3% સ્ટુડન્ટ, હવે ક્રિયાપદ બદલી નાખીએ, લાઈક ટુ બી એન આઈએએસ ઓફિસર. કે 3% જેટલા વિદ્યાર્થીઓ શું બનવા માંગે છે? આઈએએસ ઓફિસર. હવે કેમ એવું છે? તો આપણે અહીંયા લખી શકીએ કે ગુજરાતની અંદર જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એની માહિતી સ્ટુડન્ટ્સ પાસે ઓછી એમ કહી શકાય. સોરી,
only 3% students like to be an IAS officer. Why? તો because of lack of information. બરાબર ને, કે માહિતીના અભાવને કારણે. because of lack of information. સ્પેલિંગ હું અહીંયા લખું છું ફ્રેન્ડ્સ, જોજો. lack of information. INFORMATION. ફરી એકવાર, 3% students like to be an IAS officer because of lack of information, because they don't have any information અથવા તો not much information. ચલો, હવે માર્કેટિંગ એન્ડ સેલ્સમાં કેટલા જવા માંગે છે? 20% students અથવા તો wants to be 20% students want to be અથવા wish to be marketing and want to be marketing and salesman. ખ્યાલ આવશે ફ્રેન્ડ્સ? આ સિવાય બી તમે તમારી રીતે ક્રિયાપદ લઈને વાક્ય બનાવી શકો એમ છો, અને પ્રેક્ટિસ કરજો જ, કારણ કે અહીંયા પૂરા માર્ક્સ આપણને મળે છે. 4 માર્ક છે, 8 વાક્યો લખવાના છે. આગળ એક જોઈએ. સ્ટડી ધ ડેટા એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઓન અબાઉટ ઇટ 80 વર્ડ્સ. સ્ટડી ધ ફોલોઈંગ ડાયાગ્રામ એન્ડ ડિસ્ક્રાઇબ ધ ડેટા ઇન 80 વર્ડ્સ. હવે ફ્રેન્ડ્સ અહીંયા જો જે આપ્યું છે, ઓઇલ આપ્યું છે, બરાબર. પછી આ રીતે જે દોરે છે એને ટ્રી ચાર્ટ કહેવાય. કેવો ચાર્ટ કહેવાય? ટ્રી ચાર્ટ. ગોળાકારમાં હોય તો પાઈ ચાર્ટ, બરાબર. આ પેલા શાખા જેવી જુદી જુદી બ્રાન્ચ આપેલી છે, એટલે શું કહેવાશે? ટ્રી ચાર્ટ. તો ઓઇલ્સ છે, અહીંયા શાની માહિતી આપી છે? ઓઇલ્સ. ઓઇલ્સમાં મેઇન 3 ઓઇલ છે: ગ્રાઉન્ડનટ ઓઇલ, વેજીટેબલ ઓઇલ અને મિનરલ ઓઇલ, બરાબર. પછી હવે ગ્રાઉન્ડનટ ઓઇલ, ગ્રાઉન્ડ મીન્સ એ ક્યાંથી મળે છે? ગ્રાઉન્ડમાંથી. વેજીટેબલ ઓઇલ ક્યાંથી મળે છે? ફ્લાવર્સમાંથી. મિનરલ ઓઇલ, ક્રસ્ટ ઓફ અર્થ. ચલો, ત્યાર પછી એનો ઉપયોગ બતાવેલો છે: કુકિંગ, શોપ, મેડિસિન એન્ડ સેન્ટ, ડ્રાઇવિંગ મશીન એન્ડ ઇન્ડસ્ટ્રી. મતલબ અહીંયા કઈ માહિતી છે? ઓઇલ વિશે માહિતી આપેલી છે. તો પહેલામાં 3 જુદા જુદા ઓઇલની વાત કરી છે, બીજામાં એક એના સોર્સિસ છે, અને ત્રીજા સ્ટેપમાં એના ઉપયોગો છે. તો શરૂઆત આપણે દર વખતે કરીએ છીએ એ પ્રમાણે પહેલું વાક્ય શું આવશે? તો ધીસ ટ્રી ચાર્ટ gives information about oil, its sources, SOURCES, sources and uses. બરાબર. શું વાક્ય બનશે? This tree chart gives information about oil, ઓઇલ વિશે, એના ઉત્પત્તિ સ્થાન વિશે અને એના ઉપયોગો વિશે જણાવે છે. હવે પહેલું સ્ટેપ આપણે જોઈએ. તો કયું છે પહેલું સ્ટેપ? ગ્રાઉન્ડનટ ઓઇલ. મતલબ તો આપણે લખી શકીએ અહીંયા કે 3 પ્રકારના ઓઇલ હોય છે. કયા કયા? ગ્રાઉન્ડનટ ઓઇલ, વેજીટેબલ ઓઇલ અને મિનરલ ઓઇલ. તો there are 3 types of oil. They are groundnut oil, અહીંયા આપેલી છે સ્પેલિંગ, ગ્રાઉન્ડનટ ઓઇલ, વેજીટેબલ ઓઇલ એન્ડ મિનરલ ઓઇલ. ચલો, હવે આપણે આગળ વધીએ. હવે આપણે લખવાનું છે ગ્રાઉન્ડનટ ઓઇલ આપણને ક્યાંથી મળે છે? જમીનમાંથી. તો ધ ગ્રાઉન્ડનટ ઓઇલ ઇઝ. હવે મળવા માટે ગેટ પણ આવે, ઓપ્ટેન પણ આવે. ખ્યાલ આવે છે? તો ગ્રાઉન્ડનટ ઓઇલ ઇઝ ગોટ ફ્રોમ ગ્રાઉન્ડ. ઇટ ઇઝ યુઝડ. હવે એનો ઉપયોગ. ઇટ ઇઝ યુઝડ ઇન કુકિંગ.
Groundnut oil is got અથવા obtained from ground and it is used only in cooking. ચલો સેકન્ડ નંબર કયો છે? વેજીટેબલ ઓઇલ. તો we get અથવા તો obtain vegetable oil from flowers. And it is used in making soaps. It is used in making soaps, medicines and scents. It is used in making soaps, medicine and scents. હવે મિનરલ ઓઇલ એટલે કે ખનિજ તેલ. તો વી ગેટ મિનરલ ઓઇલ ફ્રોમ crust of earth. We use, હવે અહીંયા આપણે પેસિવ નહીં કરીએ પણ એક્ટિવ જ રાખીએ. We use mineral oil for driving machine and industry. ખ્યાલ આવશે ફ્રેન્ડ્સ? તો આ રીતે અહીંયા જે માહિતી આપી હોય એના ઉપરથી આપણે 8 વાક્યો બનાવવાના છે પરીક્ષામાં. એના 4 માર્ક્સ છે. તમને જે અહીંયા આ રીતે જે માહિતી આપવામાં આવી એ નોટમાં ઉતારવાનું છે અને વાક્યો લખવાના છે. પરંતુ ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો કે એક પેરેગ્રાફ તમે આમાંથી જોઈને લખો પણ બાકીનો જાતે બનાવવાની કોશિશ કરો. જેટલું તમે જાતે કરશો એટલા તમે સારી રીતે વાક્યો બનાવી શકો. ખ્યાલ આવે છે? અને ન સમજ પડે તો ફોન કરીને પૂછી લો.